હેલો મિત્રો, દેસાણી ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આ જે વિડીયોનો ટોપિક છે કે જે વ્હાઇટનું આધાર કાર્ડ હોય એ આપણે કેવી રીતે એમાં એડ્રેસને એવું ચેન્જ કરવું, નામ કેવી રીતે ચેન્જ કરવું. તો સૌથી પહેલાં તમારા બ્રાઉઝરમાં UIDAI નામ લખવાનું છે. ત્યારબાદ જે તમારી સામે પહેલી વેબસાઇટ આવી છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારે એક લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારી સામે એક આવો ઇન્ટરફેસ આવશે. તમે સ્ક્રોલ કરશો એટલે આ ઘણી બધી આમાં સર્વિસ આપેલી છે. આધાર સર્વિસ, ગેટ આધાર, અપડેટ આધાર. તો આપણે અપડેટ આધાર ઉપર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ અપડેટ, ચેક આધાર સ્ટેટસ. તો આપણે અપડેટ એડ્રેસ ઇન યોર આધાર જે છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે માય આધાર નામની એક વેબસાઇટ ખુલી જાય. તો આપણે સૌથી પહેલાં આમાં લોગિન કરવું પડશે. આમાં ઘણી બધી વેબસાઇટ છે. આ વેબસાઇટ એક ગવર્મેન્ટ એપ્રુવડ છે. તો આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે એન્ટર આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ફિલઅપ કરીને લોગિન વિથ OTP ઉપર ક્લિક કરવાનું છે. તમે જો લોગિન ઓલરેડી હોવ તો તમારી સામે કંઈક આવા ઘણા બધા ઓપ્શન આવશે. તો આપણે એડ્રેસ અપડેટ નામનું જે ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ચોથા નંબરનો ઓપ્શન હશે. ત્યારબાદ તમારી સામે અપડેટ ઓનલાઈન, આધાર ઓનલાઈન. તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે. હાઉ ઇટ વર્ક, આ બધી ઘણી બધી પ્રોસેસ આમાં આપેલી છે. તો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યાની સાથે નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર. તો આપણે એડ્રેસ અને ટિકમાર્ક આપીને પ્રોસીડ ટુ અપડેટ આધાર ઉપર ક્લિક કરવાનો છે. ક્લિક કર્યાની સાથે કરંટ ડિટેલ્સ અને આપણે જે અપડેટ કરવાની ડિટેલ્સ એ આપણી સામે આવી જાય. તો આપણે જે ઓલરેડી આપણી પાસે જે એડ્રેસ છે એ આપણે ઉપર આપેલું છે. અને આપણે જો એડ્રેસ અપડેટ કરવાનું છે એ તો સૌથી પહેલાં તમારે કેર ઓફ લખવાનું રહેશે. ડિટેલ ટુ અપડેટ. તો WO લખીને તમારે જે આધાર કાર્ડમાં એડ્રેસ નામ અપડેટ, નામ નહીં પણ એડ્રેસ તમારે અપડેટ કરવાનું હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું છે. આપણે આમાં દાખલ કરી બી નામ સૌથી પહેલાં. ત્યારબાદ બીજા બોક્સમાં હાઉસ, એપાર્ટમેન્ટ નંબર ને એ બધું અહીંયા દાખલ કરવાનું. એટલે તમારા કોડિંગ પ્રમાણે તમારે આ બધી જ વિગત દાખલ કરવાની રહેશે. નગર હોય તો નગર, ઘણી બધી. પછી સ્ટ્રીટ અથવા તો રોડ છે એવી રીતે તમારો તાલુકો અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જે તમારું આમ સાચું એડ્રેસ છે. તો આમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આવી ગયા છે. તો આમાં તમારા કોડિંગ પ્રમાણે તમે ગમે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. આપણે વોટર આઈડેન્ટિટી કાર્ડ, વોટર આઈડેન્ટિટી કાર્ડ આપણે સિલેક્ટ કરીશું. અથવા તો ઘણા બધા ડોક્યુમેન્ટ છે. રેશન કાર્ડને પણ તમે અપલોડ કરી શકો છો. પાન કાર્ડ છે, ઘણા બધા. પાન કાર્ડ લગભગ તો નહીં ચાલે. તો આપણે જે ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કર્યું અને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વ્યૂ ડિટેલ સેન્ટર અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ટુ અપલોડ તમારી ફાઇલ એક સિલેક્ટ કરવાની છે જે ડોક્યુમેન્ટ છે. સક્સેસફુલ આપણું અપલોડ થઈ ગયું છે. આપણે નો થેન્ક ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા રોઝા પે ઉપર તમારે ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મિનિમમ 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. અહીંયા એક સ્કેન QR કોડ અથવા તો UPI ID કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, ઘણા બધા ઓપ્શન છે. તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારે અહીંયા પેમેન્ટ કરી આપવાનું છે. આપણે હવે પેમેન્ટ કરી દીધું છે. 50 રૂપિયા મિનિમમ રહેશે. ત્યારબાદ ડાઉનલોડ એકનોલોજેબલમેન્ટ. તો આપણે ડાઉનલોડ કરી લેવાની છે asli, જેથી આપણને ખબર પડે કે આપણું આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે. તો મિત્રો, આપણા આધાર કાર્ડમાં એડ્રેસ આવી જ રીતે અપલોડ કરવાનું છે, અપડેટ કરવાનું છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલે તો મળશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.